ચલો નંબર 2, જો મારે ભગાવવું હોય તો હું તો ફટાફટ ભગાવી શકું. પહેલા દિવસે અજ્ઞાન દુર્ધ્યાન, બીજા દિવસે બીજું, ત્રીજા દિવસે ત્રીજું. અહીંથી ભગાવું પણ અહીંયા ઉતરે નહીં તો એનો મતલબ શું? અને મારી એક ટેન્ડન્સી છે, પર્યુષણ સુધી હું લગભગ અજ્ઞાન દુર્ધ્યાનને એટલા માટે ચલાવું છું. હમણાં જ મેં તમને કીધું ને, એક બાજુ 62 અને એક બાજુ 1. અજ્ઞાનને સમજી લ્યો, પછી આ દુનિયાના કોઈ દુર્ધ્યાન નહીં નડે. હા, જ્ઞાનીને દુર્ધ્યાન હોય કે અજ્ઞાનીને હોય? અજ્ઞાનીને હોય નહીં. અને તમારું અજ્ઞાન જ જતું રહ્યું. હવે તમારા માટે પછીના કોઈ દુર્ધ્યાનની જરૂર ખરી? દેટ મીન્સ સમજવા જરૂરી છે, પરંતુ તમને આવે એ વાતમાં કોઈ માલ નથી, કારણ કે તમારી પાસે જ્ઞાન છે કે આ દુર્ધ્યાન મારે નથી જ કરવાનું. નંબર 2, 50 લાખ રૂપિયા તમારા કોકે લઈ લીધા. દેટ મીન્સ તમે આપ્યા, એણે તમને કીધું હતું 2024 એપ્રિલ સુધીમાં પાછા. ઉપર 4 મહિના જતા રહ્યા છે, નથી ફોન, નથી જવાબ, નથી એડ્રેસ. હવે આનું પોઝિટિવ શું? મારા સાહેબ પોઝિટિવ જવાબ તો અમારી પાસે છે, પણ આ બધું બોલવું સહેલું હોય છે. એ તો જેના પર વીતે એને ખબર પડે. આજ આન્સર છે ને તમારો. શું શું નહીં, એ તો બધા સૂત્ર બરાબર છે બોલવા માટે. હૃદયથી વિચારવાનું આવે ત્યારે શું વિચારવાનું? હા, વેઇટ એન્ડ વોચ. ઓકે, આવશે, બરાબર છે. નથી આવતા, 5 વર્ષ થઈ ગયા. ઓકે, એને કંઈક તકલીફ હશે, એને જરૂરિયાત હશે, તમે તપાસ કરાવી, કોઈ તકલીફ નથી, જલસા કરે છે. અને આખું ગામ આજે આ જ કરે છે. તમારા પૈસે જલસા, ખાવા તો વ્યાજ. મૂડી ગઈ, વ્યાજની કેમ માંડે? યસ, ખરેખર જો વિચારવું હોય તો છેલ્લે આટલું જ વિચારજો. તમારા પોઝિટિવ આન્સર તરીકે, ગયા ભવમાં મેં એના દબાવ્યા હશે. કુદરતનો ન્યાય છે, સનાતન ન્યાય છે. તમે જે વાવ્યું છે એ જ લણવાનું જ, તમે જે કરો છો એ જ પામવાનું જ. મેં ગયા ભવમાં લીધા હતા, આજે વ્યાજ સાથે પૂરા કરી. અઘરું જ. છોકરાના રિઝલ્ટ વખતે જે વિચારધારા ઇઝી છે ને, એ રૂપિયા માટે અઘરું એટલા માટે છે કારણ કે રૂપિયાને તમે તમારો 10મો પ્રાણ નહીં, પહેલો પ્રાણ માન્યો છે. છોકરો ફેલ થશે તો રૂપિયા આપીને પણ આપણે પાસ કરાવી દઈશું. આ દુનિયામાં પૈસો છે તો બધું જ છે. આ મેન્ટાલિટીના કારણે પૈસો જ્યારે ઓછો થાય છે ને, ત્યારે તમે સખત અને સતત દુર્ધ્યાનમાં ચાલ્યા જાઓ.